ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 3 જાન્યુઆરી 2025 ડેલી કરંટ અફેર તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વૈશ્વિક પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ વૈશ્વિક પરિવાર દિવસ ઉજવવામાં આવે છે. વૈશ્વિક પરિવાર દિવસ, જેને વિશ્વ સોતી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે વિશ્વમાં સંવાદિતા અને એકતાના ખ્યાલને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે. સેકન્ડ છે, લુપ્તપ્રાય પક્ષીઓની પ્રજાતિઓના સંરક્ષણ માટે તાજેતરમાં કયા એક નવો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો? તો મિત્રો એ દિલ્હીમાં કરવામાં આવ્યું છે. બરાબર, દિલ્હી રાઈટ આન્સર છે. દિલ્હીના સીએમ છે મિત્રો હાલમાં રેખા ગુપ્તા. હાલમાં જર્મનીએ 2026 માટે G7નું પ્રમુખ પદ સત્તાવાર રીતે કોને સોંપ્યું છે? તો 2025માં અધ્યક્ષ જર્મની હતી. 2026માં G7 એટલે કે ગ્રુપ ઓફ 7 કન્ટ્રીઝના નવા અધ્યક્ષ મિત્રો ઇટાલી દેશ બની ગયું છે. ઇટાલીની વાત કરું મેં, ઇટાલીનું કેપિટલ છે મિત્રો રોમ, કરન્સી છે યુરો અને પીએમ છે જ્યોર્જિયા મેલોની. 4 નંબર છે, ગુજરાતના કયા શહેરમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરાયું? તો ગુજરાતના અમદાવાદ શહેરમાં. બરાબર, અમદાવાદ શહેરમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ હોસ્ટ્સ 14th ઇન્ટરનેશનલ ફ્લાવર શો અને એની થીમ શું છે મિત્રો? ભારત એક ગાથા. બરાબર, ભારત એક ગાથા મિત્રો આની થીમ છે. શું છે થીમ? ભારત એક ગાથાની થીમ છે. આ થીમ છે ભારત એક ગાથા. અમદાવાદમાં 14th ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન થયું ભારત એક ગાથા થીમ પર. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, હવે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. એસએસસી જીડીવાળા ખાસ લઈ લેજો, પૂરું કરંટ અફેર તમને ગુજરાતીમાં મળશે. હાલમાં ન્યુયોર્ક શહેરના મેયર તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો ન્યુયોર્કના નવા મેયર બની ગયા છે જોહરાન મમદાની. બરાબર, જોહરાન મમદાની, એમના માતા પિતા ભારતીય મૂળના છે. એમનો જન્મ મિત્રો પોલેન્ડમાં થયો હતો અને હવે અમેરિકાના સૌથી મોટા શહેર ન્યુયોર્ક શહેરના તેઓ મેયર બની ગયા છે. શાશ્વત શર્મા એરટેલ ઇન્ડિયાના એમડી અને સીઓ બન્યા. સાંઈ જાદવ ભારતીય લશ્કરી એકેડમીમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા. રવિ રંજન એસબીઆઈના નવા એમડી બન્યા છે. એમ વેંકૈયા નાયડુ અટલ સ્મૃતિ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. પીવી સિંધુ બીડબ્લ્યુએફ એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ બન્યા છે. સલીમ અહેમદ રેલ વિકાસ નિગમ લિમિટેડના સીએમડી બન્યા. આઈઆઈએફએલ ફાઇનાન્સ તેના ચેરમેન તરીકે બીપી કાનૂનગોની નિમણૂક કરી છે. હાલમાં 1 જાન્યુઆરી 2026ના રોજ ડીઆરડીઓનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો 68મો સ્થાપના દિવસ. મિત્રો ડીઆરડીઓનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના 1958માં થઈ હતી. મુખ્યાલય ન્યૂ દિલ્હી ખાતે. ચેરમેન છે સમીર વી કામત. હાલમાં દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટી અને કયા શહેર વચ્ચે દોડશે? તો મિત્રો એ દોડશે ગુવાહાટી અને કોલકાતા વચ્ચે. કોલકાતાના હાવડા અને ગુવાહાટી વચ્ચે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન જે છે એ દોડશે. હાલમાં કોણે યુરોને તેની સત્તાવાર ચલણ તરીકે સ્વીકાર્યું છે? તો મિત્રો યુરોપિયન યુનિયનના જેટલા પણ દેશો છે એનું ચલણ, એની કરન્સી છે યુરો, અને એને સત્તાવાર ચલણ તરીકે કોણે સ્વીકાર્યું? તો બુલ્ગારિયા રાઈટ આન્સર થશે. બરાબર, બુલ્ગારિયા યુરોને તેની સત્તાવાર ચલણ તરીકે અપનાવીને યુરો ઝોનનો 21મો સભ્ય બન્યો છે. 9 નંબર છે, હાલમાં ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફનું પદ કોણે સંભાળ્યું છે? તો નાગેશ કપૂર રાઈટ આન્સર થશે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફનું પદ નાગેશ કપૂરે સંભાળ્યું. 10 નંબર છે, હાલમાં દેશભરમાં વોઇસ ઓવર વાઈફાઈ શરૂ કરવાની જાહેરાત કોણે કરી?
તો મિત્રો એ BSNL કરી છે, બરાબર. BSNL રાઇટ આન્સર છે. BSNL દેશભરમાં વોઇસ ઓવર વાઈફાઈ, જેને વાઈફાઈ કોલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, લોન્ચ કરવાની જાહેરાત કરી. આ સેવા હવે દેશના તમામ ટેલિકોમ વર્તુળોમાં BSNL ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. આનાથી સિમ લેસ અને ઉચ્ચ ગુણવત્તાવાળી કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. 11 છે, હાલમાં હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા દ્વારા કોને MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો તરુણ ગર્ગ હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના નવા MD અને CEO બની ગયા છે. ક્વેશ્ચન નંબર 12 છે, હાલમાં રશિયાએ પરમાણુ સક્ષમ ઓરેસ્નિક મિસાઇલ સિસ્ટમ ક્યાં તૈનાત કરી? તો આમાં બેલારુસ રાઇટ આન્સર થશે. હવે બેલારુસનું કેપિટલ છે મિત્રો મિન્સ્ક, કરન્સી છે બેલારુસિયન રૂબલ, રાષ્ટ્રપતિ છે એલેક્ઝાન્ડર લુકાશેન્કો. 13 છે, કયા રાજ્યની 9 સહકારી બેંકોનું વિભાજન કરીને નવી મધ્યસ્થ બેંકોની રચના થશે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં ગુજરાત, બરાબર. રાજ્યની 9 સહકારી બેંકોનું વિભાજન કરીને નવી મધ્યસ્થ બેંકોની રચના થશે. કેબિનેટે બેંકોની રચનાને મંજૂરી આપી. RBIને દરખાસ્ત મોકલવામાં આવી. દાહોદ, છોટાઉદેપુર, તાપી, દ્વારકા, પોરબંદર, આણંદ, ડાંગ, અરવલ્લી, નવસારીમાં નવી બેંકો બનશે. 14 છે, હાલમાં ભારત અને કયા દેશે તેમના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદીનું વિનિમય કર્યું? તો મિત્રો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે એક સંધિ થઈ છે. એ મુજબ બંને દેશો એકબીજાના જેટલા પણ પરમાણુ ઠેકાણા છે એની માહિતી એકબીજા દેશને આપ-લે કરે છે, બરાબર. તો પાકિસ્તાન રાઇટ આન્સર થઈ ગયો. આમાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કરાર મુજબ બંને દેશો દર વર્ષે 1 જાન્યુઆરીએ એકબીજાને પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની માહિતી પ્રદાન કરે છે. 15 છે, હાલમાં કયા રાજ્યમાં ગાન નાગાઈ ઉત્સવ ઉજવવામાં આવ્યો? તો મિત્રો એ મણિપુર રાજ્યમાં ઉજવવામાં આવ્યું. 5 દિવસનો તહેવાર મણિપુરના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે દર વર્ષે લણણી પછી ઉજવવામાં આવે. મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ, CM છે એન બિરેન સિંઘ, રાજ્યપાલ છે મિત્રો અજય કુમાર ભલ્લા. 16 છે, હાલમાં કયા દેશે YJ-20 નામની હાઇપરસોનિક એન્ટી-શિપ મિસાઇલ લોન્ચ કરી? તો મિત્રો એ ચીન દેશ દ્વારા કરવામાં આવી છે, બરાબર. ચીન રાઇટ આન્સર છે. મિત્રો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા અથવા તો ઓસ્ટ્રેલિયાની કરંટ અફેર્સની વાત કરું તો તમે આ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓસ્ટ્રેલિયાના હાલના વર્તમાનના તમામ પ્રશ્નો આમાં આવી જશે. 17 છે, હાલમાં DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને પ્રલય મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું? તો મિત્રો ઓડિશામાં કર્યું છે. DRDOએ ઓડિશાના દરિયાકાંઠે 2 પ્રલય મિસાઇલોનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. પ્રલય મિસાઇલો વિશે વાત કરીએ તો પ્રલય મિસાઇલ એક સપાટીથી સપાટી પર પ્રહાર કરતી ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે, જેની ક્ષમતા લગભગ 150 કિલોમીટરથી 500 કિલોમીટર સુધીની હોય છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 2 જાન્યુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા. હાલમાં અજય સિંગલને કયા રાજ્યના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? હરિયાણા. હાલમાં યોજાયેલી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં નીરુ ઢાંડાએ કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. ભારત કયા દેશને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું? જાપાન. ગુજરાતના ઇન્ચાર્જ DGP કોણ બન્યા છે? ડૉક્ટર KLN રાવ. હાલમાં S. કૃષ્ણસ્વામીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો એ ફિલ્મ નિર્માતા હતા. દિલ્હી સરકાર કઈ IIT સાથે સહયોગથી AI આધારિત ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરશે? IIT કાનપુર રાઇટ આન્સર છે. હાલમાં બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? આલોક રાજને. NIA પ્રમુખનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો? રાકેશ અગ્રવાલને. દક્ષિણ ધ્રુવ પર સ્કીઇંગ કરનારી સૌથી નાની ઉંમરની ભારતીય મહિલા? કામ્યા કાર્તિકેયન. FCIના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે? RK અગ્રવાલ રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાંથી બનેઈ મેનાશીની ઇઝરાયલમાં વાપસી કરાશે? મણિપુર અને મિઝોરમ. કયા દેશમાં ભારતીય નિકાસ ડ્યુટી ફ્રી થઈ છે? ઓસ્ટ્રેલિયા. કયા રાજ્યમાં ઇમોઈનું એરાતપા ઉત્સવ ઉજવવામાં આવ્યો? મણિપુર રાઇટ આન્સર છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોનની બીજી આવૃત્તિ પૂર્ણ થઈ? UAE. મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે દીપ્તિ શર્મા. કયો દેશ પરંપરાગત ટપાલ સેવા બંધ કરનાર પ્રથમ દેશ બન્યો? ડેનમાર્ક રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા જિયાનું નિધન થયું છે? બાંગ્લાદેશ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કૃત્રિમ
ગુપ્તચર સંશોધન સંગઠન તાજેતરમાં ક્યાં સ્થાપિત થશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.